તો લોકસભાની ચૂંટણી લઈને મોટા સમાચાર કે આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ થશે અને લોકસભા ચૂંટણીની કાલે તારીખ જાહેર થશે। ગુજરાતમાં એક જ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે। ભાજપે 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે। 4 ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે, તો કોંગ્રેસે 7 અને ગઠબંધનના 2 ઉમેદવાર જાહેર થઈ ગયા છે। ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે। વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે, તો બંગાળ, યુપી જેવા રાજ્યોમાં 6 ચરણોમાં ચૂંટણી થઈ શકે છે। ઓડિશા, આંધ્રપ્રદેશ અને અરુણાચલની ચૂંટણી પણ પેટા ચૂંટણી પણ થશે। અરુણાચલની વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત થશે। ઇલેક્ટોરલ બોન્ડ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એક વખત એસબીઆઈને નોટિસ ફટકારી છે। ઇલેક્ટોરલ બોન્ડના ડેટા નંબર એસબીઆઈએ જાહેર ન કરતા સુપ્રીમ કોર્ટે કારણદર્શક નોટિસ ફટકારી છે અને આગામી 17 માર્ચ સુધીમાં બોન્ડ નંબર આપવા માટે એસબીઆઈને આદેશ કર્યો છે। સુપ્રીમ કોર્ટે એસબીઆઈને આદેશ આપ્યો હતો કે તે બોન્ડની ખરીદીની તારીખ, આલ્ફા ન્યુમેરિક બોન્ડ નંબર અને રિડમ્પશનની તારીખ 17 માર્ચ સુધી જાહેર કરે। સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ચૂંટણી બોન્ડ્સના સંપૂર્ણ ડેટા જાહેર ન કરવા બદલ ઉધડો લીધો હતો। સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે વર્ષ 2019 પહેલા રાજકીય પક્ષો પાસેથી મળેલા દાનની માહિતીના સીલબંધ કવર સુપ્રીમ કોર્ટને આપ્યા હતા। સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો હતો કે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ ખરીદનારા તમામ લોકોની માહિતી આપવામાં આવે તેમજ ચૂંટણી પંચને આ તમામ માહિતી પોતાની વેબસાઇટ પર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવાર અમિત શાહે પણ ચૂંટણીનો પ્રચાર આરંભી દીધો છે। હનુમાનજી દાદાના મંદિરે દર્શન કરીને પ્રચારનો શુભારંભ કરાવ્યો। ત્યારબાદ તેમણે મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટણીને અનુલક્ષીને બેઠક કરી હતી, જેમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો અને ધારાસભ્યો જોડાયા હતા। અમિત શાહે પોતાના મત વિસ્તારમાં વિકાસ કાર્યોની પદાધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી। આ વિકાસ કાર્યોની ગાથા સાથે અમિત શાહ પ્રજા વચ્ચે જશે અને જીત માટે લોકોને ભાજપને મત આપવા માટે અપીલ કરશે। ગાંધીનગર લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે અને મધ્યસ્થ કાર્યાલય અમિત શાહની ચૂંટણીલક્ષી બેઠક વિધાનસભા દીઠ 25 અગ્રણીઓ સાથે અમિત શાહ બેઠક। તમામ 7 વિધાનસભાના ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। કોર્પોરેશન, જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠન સભ્યો હાજર રહ્યા। 3000થી વધારે વસ્તીવાળા ગામમાં સભા કરવાની સૂચના આપવામાં આવી અને દરેક ગામમાં બેઠકો કરવાની અમિત શાહે સૂચના આપી છે। બૂથ પર કાર્યકર્તાઓ સાથે બેઠક કરવાની સૂચના આપી। પેજ સમિતિ સભ્યો સાથે સંપર્ક માટે સૂચના અપાઈ છે। ઘર ઘર સંપર્ક અભિયાન અને પત્રિકા વિતરણ માટે પણ સૂચના અપાઈ। તો લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શનમાં છે। અમિત શાહની બેઠક બાદ ધારાસભ્યો એક્શનમાં આવી ગયા છે। એમએલએને વિધાનસભા વાઇસ કાર્યાલય ખોલવાની સૂચના અપાઈ। શાહની સૂચનાના 2 જ કલાકમાં નારણપુરા કાર્યાલય શરૂ કરાયું। આવતીકાલે ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયની શરૂઆત થશે અને ચૂંટણીલક્ષી તમામ કામગીરી કાર્યાલયથી સંચાલિત થશે। અમિત શાહની બેઠક બાદ એક્શનમાં ધારાસભ્યો આવી ગયા છે અને કામગીરી શરૂ કરી દીધી છે। તો આ તરફ લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે। 19 માર્ચે દિલ્હીમાં કોંગ્રેસ વોકિંગ કમિટીની બેઠક મળશે। લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો પસાર કરવામાં આવશે। કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક જે 19 માર્ચે થઈ શકે છે। લોકસભા ચૂંટણી માટે કયા મુદ્દાઓને આધારે તેઓ જનતા સમક્ષ જશે તે જાહેર થશે। તો અમદાવાદ શહેર કોંગ્રેસનું નવું માળખું જાહેર કરાયું છે। કોંગ્રેસના નવા માળખામાં 322 હોદ્દેદારોનો સમાવેશ થાય છે। ખજાનચી, 12 પ્રવક્તા અને 77 ઉપપ્રમુખનો સમાવેશ। 131 મહામંત્રી, 102 મંત્રીઓ સાથેનું જમ્બો માળખું જાહેર કરાયું। 48 વોર્ડમાંથી 40 વોર્ડમાં 2 વોર્ડ પ્રમુખની રચના કરાઈ છે। 48 વોર્ડમાંથી 28 વોર્ડ પ્રમુખને સંગઠનમાં રિપીટ કરાયા। કે આ કોંગ્રેસનો જે સામૂહિક પ્રયત્ન ટીમ અમદાવાદ તરીકે જે આ પ્રયત્ન થયો છે તેને સ્વાભાવિક હું પ્રદેશ તરીકે સંગઠનના પ્રભારી તરીકે પણ હું એમને અભિનંદન આપું છું। કારણ કે જ્યારે જ્યારે ચર્ચા થતી હતી ચર્ચાની અંદર હું પણ હાજર રહ્યો હતો અને આપણને ગૌરવ થાય કે ભાઈ આ પ્રમાણેનું સંગઠન હજુ સુધી મેં ક્યારે કોઈ જગ્યાએ જોયું નહોતું અને બધાએ ભેગા થઈને જે ટીમ બનાવી છે
એ આવતીકાલ ચોક્કસ લોકસભાના પરિણામમાં આપણને એમાં પરિણામ દેખાશે એવું. જે પણ નેશનલ મુદ્દાઓ છે એ નેશનલ મુદ્દાઓ તો પ્રથમ રહેવાના જ છે. સેમ મુદ્દાઓ પણ છે, બેરોજગારી, બેકારી, ખેડૂતોના મુદ્દા. આજે પણ લોકો આંદોલનો કરે છે. આંગણવાડીના મુદ્દા હોય, શિક્ષકોના મુદ્દા છે, પોલીસ ભરતીના મુદ્દા છે, પેપર લીકના મુદ્દા છે, અનેક મુદ્દાઓ છે કે જે મુદ્દાઓમાં જનતા પાર્ટી નિષ્ફળ થઈ છે. લોકસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગ ફૂંક્યું છે. વડોદરામાં કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતના લોકોએ તેમને 156 બેઠકો આપી છતાં અન્ય પાર્ટીમાંથી ધારાસભ્યોને તોડી રહ્યા છે. 2014 અને 2019માં ભાજપને 26માંથી 26 સીટ મળી હતી, છતાં લઠ્ઠાકાંડ, પેપર લીક, મોરબી દુર્ઘટના જેવી ઘટનાઓ વખતે સાંસદો ક્યાં હોય છે? એક દિવસ દેશને ભાજપમાંથી મુક્તિ આમ આદમી પાર્ટી અપાવશે અને કેન્દ્રમાં સરકાર બનાવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી. अभी तक भाजपा का माल ट्राई करके देख लिया, इस बार मेरा माल ट्राई करके देख लो. मेरे 2 जिता के देख लो. मैं आपको बता रहा हूं, जैसे अभी मान साहब कह रहे थे, एक दिन नहीं बीतेगा जब लोकसभा के अंदर गुजरात की आवाज नहीं उठाई जाएगी. अगर आपके बच्चों के गुजरात में पेपर लीक होंगे, पूरे देश के अंदर आपकी आवाज गूंजेगी, पूरे देश को पता चलेगा. अगर यहाँ पे दोबारा नकली शराबी के मोरबी ब्रिज दोबारा अगर टूटेगा, पूरे देश के अंदर उसकी गूंज उठेगी, फिर ये चैन की नींद नहीं सो पाएंगे. और ये क्या 156 आ गए, अभी भी दूसरी पार्टियों को तोड़ तोड़ के अपने में ला रहे हैं, अभी भी दूसरी पार्टियों के एमएलए तोड़ तोड़ के ला रहे हैं. तो ये काम करने, एक ही पार्टी है आज देश के अंदर जो देश के लिए काम कर रही है, भविष्य के लिए काम कर रही है. और मेरा दिल कहता है एक दिन ऐसा जरूर आएगा जब इस देश को भाजपा से मुक्ति आम आदमी पार्टी दिलाएगी. मेरा दिल कहता है एक दिन ऐसा जरूर आएगा जब केंद्र के अंदर आम आदमी पार्टी सरकार बनाएगी. 14% वोट मिला, 5 एमएलए बने और गुजरात की वजह से हमारी नेशनल पार्टी बनी. अब इंडिया गठबंधन के तहत हमें 2 सीट मिली हैं, भावनगर की और भरूच की. हमारे बहुत मजबूत कैंडिडेट्स हैं. हमें पूरी उम्मीद है कि गुजरात में ये दोनों सीट जिता के आम आदमी पार्टी को भी मजबूत करेंगे. और जो 26 एमपी हैं, बीजेपी के सांसद हैं, वो कभी भी बीजेपी इसके गुजरात के लोगों के लिए कुछ नहीं करते हैं, गुजरात की आवाज़ नहीं उठाते हैं, वो केवल बीजेपी के गुलाम बन के रहते हैं. हमारे दोनों एमपी लोकसभा में बीजेपी गुजरात के लोगों की आवाज़ भी उठाएंगे और गुजरात के लोगों के लिए काम भी करेंगे. ભાજપમાંથી સસ્પેન્ડેડ જ્યોતિ પંડ્યાનું મોટું નિવેદન આવ્યું. હજુ મેં કોઈ પાર્ટીમાં જોડાવાનું નથી વિચાર્યું. આપ અને કોંગ્રેસ મારો સંપર્ક કરે છે, કોઈએ તો ખુલીને બોલવું પડશે. વડોદરાના વિકાસ માટે જે યોગ્ય જણાશે તે કરીશું તેવું તેમણે કહ્યું. શહેરના ઘણા બધા લોકોના સંપર્ક થઈ રહ્યા છે, એટલે કદાચ વિચારવું પડે તો એ ચોક્કસ વિચારીશું. હું કંઈ ડરતી એ નથી એ વિષયથી. વિષયનો ઉત્સવ છે, પર્વ છે, જેની અંદર પોતાનું મન જણાવવાનો હક છે નાગરિકોને. નરેન્દ્રભાઈ મોદી મારા આદર્શ રાજનેતા છે અને એટલા માટે અત્યારે હું એટલું તો ચોક્કસ કહીશ કે વડોદરા એ પણ મારી પ્રાયોરિટી છે અને જે જરૂર પડશે, જે મારા વડોદરાના લોકો મને કહેશે હું કરીશ. વડોદરાના નાગરિકો એવું કહે છે કે બેન તમે સાચું કીધું છે અને અમારા દિલમાં પણ આ જ હતું અને સારું થયું તમે સામે આવીને કીધું. બધા લેશે, બધા સંપર્ક બી કરે છે, પણ એનો અર્થ એવો થોડી છે કે હું ઇલેક્શન લડવા બધાની સાથે ઊભી થઈ ગઈ છું. જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવા બાબતે કોંગ્રેસ નેતાએ નિવેદન આપ્યું. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપમાં કાર્યકરો ડરેલા છે તેવું જ્યોતિબેને કહ્યું. ભાજપમાં ભ્રષ્ટાચારનો જ્યોતિબેને ભાંડો ફોડ્યો છે. ભાજપના અંતની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની નગ્ન વાસ્તવિકતા ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ કરી છે. સૌથી આ દેશ માટે ગંભીર બાબત જે વિપક્ષો કરી રહ્યા છે કે વિપક્ષોને ડરાવે છે. જ્યોતિબેન પંડ્યાએ પોતાના નિવેદનમાં સૌપ્રથમ એ બોલ્યું કે કાર્યકર્તાઓ ડરેલા છે. સૌથી મહત્વની વાત બીજી પણ કરી કે વિકાસની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી પોલમપોલ છે. શબ્દો અલગ હશે. શૈક્ષણિક સંસ્થાઓ પર આક્ષેપ બાદ પ્રતિક્રિયા આપી કે પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓ પર હું માફી માંગુ છું. મેં જે પણ કહ્યું એ બદલ હું માફી માંગુ છું. મારી ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરું છું, પણ ખાનગીકરણ એ ચિંતાનો વિષય છે. આ વિશે જે સમાજનું નામ લીધું તે મારી ભૂલ હતી. હું મારી વાત
સારી રીતે ના સમજાઈ શક્યો હોઉં તે બદલ હું દિલગીર છું. મારો પ્રયત્ન આજે મારા સમાજના નિર્માણનો કાર્યક્રમ અને પ્રયત્ન છે. હું મારા સમાજને મારા સમાજની ભૂલો, આવતીકાલના પડકારો, આ બધી બાબતો માટે તૈયાર કરવા માંગુ છું ને એટલા માટે થઈને વેપારીકરણ શબ્દ પ્રયોગ કર્યો છે. રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટર્સ કાંડમાં કવાભાઈ બાદ વધુ એક મહિલા કોર્પોરેટરના પતિનું કારસ્તાન સામે આવ્યું. વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવે પણ સરકારી જમીન પર દબાણ કર્યું હોય તેવું સામે આવ્યું છે. યુવરાજનગરમાં મંદિરની જગ્યામાં ગેરકાયદે રૂમો બનાવી હતા. આંગણવાડીના નામે દુકાનો અને ખાલી જમીનના પ્લોટ પડાવ્યાનું ખુલ્યું છે અને પાણી માટે ગેરકાયદે કનેક્શન પણ લઈ લીધું હતું. તેમજ શિવમ પાર્કમાં કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય બનાવી નાખ્યું. કૌભાંડી કોર્પોરેટર્સ અને તેમના પતિઓના એક બાદ એક કારસ્તાન ખુલ્લા પડી રહ્યા છે. ભાજપ દ્વારા વજીબેન ગોલતર અને દેવુબેન જાદવને ગઈકાલે જ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા. આવાસ યોજનાના કૌભાંડમાં આ કોર્પોરેટર્સના નામ સામે આવ્યા હતા. વજુબેનના પતિ કવાભાઈએ તો સરકારી જમીન પચાવી પાડવા માટે દબાણ કર્યું. પ્રદ્યુમન પાર્ક નજીક 100થી વધુ ઓડિયો બનાવી ગેરકાયદે ભાડે પણ આપી દીધી હતી. મંદિર વાળા કઈ કરતા હોય તો ભલે, આપણે કઈ ખબર નથી. કોક આવે ઓફિસ છે બસ, એ ઓફિસ છે, એ ખબર નથી. એમાં બોર્ડ હતું એને એ ખબર છે, બોર્ડ હતું એ ખબર છે, બાકી એની માલિકી હોય કે એ અમને કઈ ખબર ના હોય એ ખબર નથી. અમે તો હમણાં આવ્યા 6 મહિના ભાડું બીજા ભાઈ આવે છે લેવા, ખબર આપણે નામ નથી આવડતું. અમારે તો શું હોય કે અમને નામની ખબર ના હોય, કેનું ખોટું નામ દેવું? તમે દુકાન ભાડે લ્યો છો, દુકાન ભાડે દેવાનું નામ ખબર નથી, તમે કોને ભાડે આપો છો એ ખબર નથી. કોઈક આવે ભાડું લેવા, કોણ આવે મનસુખભાઈ જેવું દેખાતું? ના, મનસુખભાઈ નથી આવતા. લોકસભા ચૂંટણી નજીક આવતા સરકારી કર્મચારીઓ ધરણા પર ઉતર્યા. સરકારી કર્મચારીઓ સીએમ ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપશે. વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે. 2 સંગઠન દ્વારા અલગ અલગ આંદોલન, રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓનલાઈન આંદોલનની જાહેરાત. કર્મચારીઓ સેલ્ફી અપલોડ કરીને પોતાનો વિરોધ નોંધાવશે. તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આપતા કૃષિમંત્રીએ કહ્યું કે રાજ્યમાં 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરાશે. 90 દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરાશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 1734 કરોડની તુવેરની ખરીદી કરાશે. 1765 કરોડની કિંમતના ચણા રાજ્ય સરકાર ખરીદશે. રૂપિયા 853 કરોડના રાયડાની પણ ખરીદી રાજ્ય સરકાર કરશે. સાબરકાંઠા પંથકના ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો છે. પાક નુકસાનમાં વળતરની માંગ કરી રહેલા ખેડૂતોએ ઈડર અંબાજી હાઈવે પર ચક્કાજામ કર્યો. વડાલી માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવીને ખેડૂતોએ રેલી યોજી, જેમાં આસપાસના ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. સરકાર જો માંગણીઓ નહીં પૂર્ણ કરે તો સમગ્ર પંથકમાં આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી. યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પેપર લીકમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદ પાસે વેરહાઉસમાંથી પેપર લીક થયાનું ખુલ્યું. યુપી એસટીએફે 3 લોકોની ધરપકડ કરી. 5 ફેબ્રુઆરીએ આરોપી રાજીવ મિશ્રા ભોપાલથી અમદાવાદ આવ્યો. બોક્સ ખોલવામાં એક્સપર્ટ શુભમ એ જ દિવસે અમદાવાદ આવ્યો અને સીલબંધ પેપરનું બોક્સ ખોલીને મોબાઈલમાં ફોટો પાડ્યો હતો. एसटीएफ ने बहुत ही अच्छी तरीके से कार्रवाई की. 178 अभियोग पंजीकृत उत्तर प्रदेश के विभिन्न जिलों में हुए थे, जिसमें से 396 लोगों की गिरफ्तारी पहले ही की जा चुकी थी. 3 महत्वपूर्ण लोगों की गिरफ्तारी की गई है. ખેડાના ગળતેશ્વરમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. સામાન્ય બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો થયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી. પડાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. આ તરફ અરવલ્લીમાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો. ફ્લાઇંગ સ્ક્વોડ ખનીજ ચોરી કરતા 7 કન્ટેનર ઝડપાયા.
ધનસુરા પંથકમાં ચાલી રહ્યું હતું ગેરકાયદે ખનન અને અંદાજિત 2 કરોડ 75 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. અરવલ્લીમાં ભૂસ્તર વિભાગની ફ્લાઇંગ સ્કોડની મોટી કાર્યવાહી. ધનસુરા પંથકમાં ગેરકાયદેસર ખનીજ વાહન કરતા 7 કન્ટેનરને જપ્ત કર્યા.